માલપુર તાલુકામાં ભાજપના યુવા કાર્યકર બિપિન ચૌધરી પર થયેલી હુમલાની ઘટનામાં પોલીસને સફળતા મળી છે। ઘટનાના 2 દિવસ બાદ પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આજરોજ 11 કલાકે મળતી માહિતી મુજબ આરોપીઓને બિપિન ચૌધરી પર હાથે અને તેમજ પગ પર ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ હાલ સારવાર હેઠળ છે। આ ઘટનાને સ્થાનિક રાજકીય મામલો ગરમાયો હતો। ઝડપાયેલા આરોપીઓમાં પ્રિતેશસિંહ, શિવાજી અને રમેશભાઈ સમાવેશ થાય છે। હવે આ આરોપીઓનો બળગડો નીકળશે કે નહીં તે પણ એક સૌથી નજર જોવા મળી રહી છે। માલપુર તાલુકામાં ભાજપના યુવા કાર્યકર બિપિન ચૌધરી પર થયેલી હુમલાની ઘટનામાં પોલીસને સફળતા મળી છે। ઘટનાના 2 દિવસ બાદ પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આજરોજ 11 કલાકે મળતી માહિતી મુજબ આરોપીઓને બિપિન ચૌધરી પર હાથે અને તેમજ પગ પર ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ હાલ સારવાર હેઠળ છે। આ ઘટનાને સ્થાનિક રાજકીય મામલો ગરમાયો હતો। ઝડપાયેલા આરોપીઓમાં પ્રિતેશસિંહ, શિવાજી અને રમેશભાઈ સમાવેશ થાય છે। હવે આ આરોપીઓનો બળગડો નીકળશે કે નહીં તે પણ એક સૌથી નજર જોવા મળી રહી છે। ફરિયાદી જે છે એનો મોબાઈલ ચોરી લીધેલો, જે અનુસંધાને માલપુર પોલીસે ફરિયાદીની વિગતવારની ફરિયાદ લઈ અને BNSની સંબંધિત કલમો નીચે જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે।